ફૂલ પીતો હતો. ને મારા છોકરાઓ મને કહેતા હતા કે પપ્પાને આ સારું નહીં, પીવાનું નહીં. તો છતાં હું નહોતો ભૂલો. આખા છોકરાઓ મારો વિરોધ થયો. ત્યાર પછી હું નીકળી ગયો ત્યાંથી અને પછી સિગામાં આવી રહેતો હતો. મહેનત મજૂરી કરી મારું જીવન ઉતારતો હતો. એ બદલ મને આશ્વાસ થયો કે મારા છોકરા મને માફ કરે, ત્યાંથી હું દારૂ નહીં પીવું. અને કોણ એવું છે જેની સાક્ષીમાં તમે દારૂ નહીં પીવો? કે રમાપીની સાક્ષીમાં હું દારૂ નહીં પીવું. નહીં પીવો ને આજથી? અને તમે આપણી જનતાને કહો કે આપણા આશ્રમમાંથી એકવાર તમે નીકળી ગયા હતા, કયા કારણથી નીકળ્યા હતા? એક પીવાથી જ નીકળી ગયો હતો. હે ને, દારૂ કાકાને લત હતી અને કાકાને દારૂ પીવો હતો તો આપણા આશ્રમથી નીકળી ગયા હતા. અને મને ખ્યાલ આવ્યો, મને બહુ બધા લોકોના કોલ હતા કે કાકા અહીંયા નીકળી ગયા છે, દારૂ પીવે છે. મારી તો ઈચ્છા હતી જ નહીં કાકા કે અહીંયા તમને રાખું, પણ તમે જે મને કીધું કે આજ પછી આ કામ નહીં કરું, તમને એક ચાન્સ આપું છું આપણા આનંદગઢમાં. બાકી આપણા આનંદગઢમાં વસ્તુ ચાલતી નથી, બરાબર ને? મારા છોકરાએ પણ ભલામણ કરેલી. બરાબર ને? મારા છોકરાએ ભલામણ કરેલી. હા, બેહુલા. હા, બરાબર ને? તો તમે વિચારો કે તમારા છોકરાઓને પણ કેટલું એ કરવું પડે છે. આપણી ભૂલના કારણે બધા લોકો એવું કહેતા હોય છે કે ખાલી છોકરાઓ જ ખરાબ હોય છે, પણ ક્યારેક આપણે પણ ખરાબ હોઈએ છીએ, બરાબર ને? બરાબર છે. હે ને? આપણે પણ ખરાબ હોય છે, બરાબર છે. મારા છોકરાને કહેજો મને માફ કરે. બસ આ વિડીયોમાં જ કહી દો, તમારા છોકરાનું નામ સાથે કહી દો કે મારા એક રમેશ, એક મુકેશ ને એક મેહુલ, 3 છોકરા છે. એ છોકરાઓ મને માફ કરે. અત્યાર સુધી જે કામ કર્યું કામ આવ્યો પછી નહીં કરું. ઓકે, તો આપણા આનંદ ઘરમાં કાકાને એક મોકો આપ્યો છે આપણે કે એમનું જીવન સુધરે. આ બધા લોકો મને મેસેજ કરતા હોય છે, કોલ પણ કરતા હોય છે કે તમે આ કાકાને કેમ રાખો છો? તો દારૂ પીવે છે, પણ મારો ઉદ્દેશ એવો છે કે કાકા દારૂ છોડે. તો એવું નથી કે આપણે સારા લોકોને જ અહીંયા રાખીએ, કોઈને વ્યસનવાળા લોકોને અહીંયા રાખીને વ્યસન મુક્ત કરાવીએ, એ પણ આપણા માટે એક સારો મેસેજ છે. અને એ લોકોનું જીવન આગળનું સુધરે, કેમ કે જવાનીમાં તો વાંધો નહીં આવતો, પાછળની જિંદગીમાં જ વાંધો આવે છે, બરાબર ને કાકા?